મુન્દ્રા દેવી પૂજક સમાજની સમાજવાડી ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા ₹15 લાખના શેડનું ખાતમુહૂર્ત, રચનાબેન જોશીનું વિશેષ સન્માન। મુન્દ્રા દેવી પૂજક સમાજની સમાજવાડી ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા ₹15 લાખના શેડનું ખાતમુહૂર્ત, રચનાબેન જોશીનું વિશેષ સન્માન। મુન્દ્રા ખાતે દેવી પૂજક સમાજની સમાજવાડીમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ₹15 લાખના ખર્ચે શેડ બનાવવાના કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન મુન્દ્રાના નગર અધ્યક્ષા રચનાબેન જોશી તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પદાધિકારીઓ સાથે દેવી પૂજક સમાજના વડીલો અને આગેવાનોના હસ્તે વિધિવત રીતે શેડના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રાજેશ બાબુભાઈ સથવારાએ જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે હંમેશા ભાજપ શાસિત નગરપાલિકા સહયોગ આપતી આવી છે। આગામી સમયમાં સાંસદ, ધારાસભ્ય, અદાણી ફાઉન્ડેશન અને દાતાશ્રીઓના સહયોગથી અંદાજિત ₹40 થી 42 લાખના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે। આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશીને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક મળવા બદલ દેવી પૂજક સમાજ દ્વારા વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। રચનાબેન જોશીએ સમાજનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। કાર્યક્રમમાં રચનાબેન જોશી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ સાવલા, પ્રણવભાઈ જોશી, શક્તિસિંહ ગોહિલ, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ કિશોરભાઈ ચાવડા, CR હેડ પારસ મહેતા, AGL હેડ યુવરાજસિંહ જાડેજા, SLD હેડ કરસનભાઈ ગઢવી, મુન્દ્રા સિવિલ હેડ વિજય ચૌહાણ, મુન્દ્રા હેલ્થ હેડ મનહરભાઈ ચાવડા તેમજ શાળાઓ સરપંચ અજીજભાઈ જુણેજા ઉપસ્થિત રહ્યા હતા। વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રાજેશ બાબુભાઈ સથવારા, મહામંત્રી રમેશભાઈ સંચેરિયા, ઉપપ્રમુખ રમેશભાઈ સથવારા, મંત્રી નારાયણ રવજીભાઈ, ખજાંચી ગોપાલભાઈ ખીમજી, નાગજી અલીભાઈ કુંવારિયા, કેશા જીણાભાઈ કુંવારિયા, જીણાભાઈ કુંવરિયા, રમેશ લાલજીભાઈ, બાબુ સવાભાઈ, કરશનભાઈ સમેચા, સુરજીભાઈ સમેચા, કેશાભાઈ સમેચા, ખીમજી ઓખાભાઈ, જેરામ વેલજીભાઈ, કરશનભાઈ વડેચા, ખીમજી મુરજીભાઈ, જયંતી મીઠુમભાઈ, નવીન મીઠુમભાઈ, રમેશ જીણાભાઈ, ગોપાલ સુરજીભાઈ, વિનોદ રમેશભાઈ, નેમજી નાગજીભાઈ, પ્રેમજીભાઈ વડેચા, રાજેશ ડાયાભાઈ, પ્રવીણ નાગજીભાઈ, અરવિંદ બાબુભાઈ, દિનેશ બાબુભાઈ સહિત સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો। કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજે ખાસ કરીને દેવી પૂજક સમાજની અંદર સમાજવાડીનામાં એક શેડનું કામ અદાણી ફાઉન્ડેશનને વાત કરતા ત્યાંના એક્ઝિક્યુટિવ જે આપણે કહી શકીએ ચેરમેન શ્રી એવા રક્ષિતભાઈ શાહને વાત કરેલી અને એમની આખી ટીમ અત્યારે કિશોરભાઈ CSR હેડ છે, વિજયભાઈ, કરશનભાઈ, પારસભાઈ, આ બધાએ સાથ સહકાર આપી અને સમાજવાડીનું કામ કરવા માટે અંદાજિત રકમ 15 લાખનું આખું શેડનું કામ અદાણી ફાઉન્ડેશન દ્વારા દેવી પૂજક સમાજની અંદર કરવામાં આવ્યું, જેનું અત્યારે સૌએ સાથે મળી અદાણી ફાઉન્ડેશનના પારસભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ, કરશનભાઈ એમની આખી ટીમ પ્રતિનિધિ તરીકે આવી અને અમે સાથે મળી મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ તથા સમગ્ર ટીમ અને સમાજના એવા પ્રમુખ શ્રી અહીંયાના રાજેશભાઈ આ બધાએ સાથે મળી અને ખાતમુહૂર્ત કર્યું। અને ખાસ વિશેષ વાત એ કરવાની કે દેવી પૂજક સમાજની જ્યારે પણ સાથ સહકાર
પ્રકારની જરૂર હોય, એ નગરપાલિકા થ્રુ હોય કે પછી સમાજના કાર્યોમાં હોય, હર હંમેશ સાથે રહી અને કામ કર્યા છે. નગરપાલિકાએ પણ મુન્દ્રાની અંદર દેવી પૂજક સમાજની સાથે રહી અને એમના ત્યાં પેવર બ્લોકનું કામ હોય, વરસાદી પાણી નિકાલનું કામ હોય, ગોયર સમાથી કરી અને દરેકે દરેક કાર્યોમાં પેવર બ્લોક, રોડ, રસ્તા, પાણી અને લાઇટો આ બધું જ નગરપાલિકાએ સાથે રહી દેવી પૂજક સમાજ સાથે રહી અને કાર્યો કર્યા છે. અને એમાં વિશેષ ઉમેરો અદાની ફાઉન્ડેશને કરેલો છે, કારણ કે હર હંમેશ આ ઔદ્યોગિક કંપની એક મુન્દ્રાની અંદર આપણે કહી શકીએ તો હર હંમેશ સારા લક્ષ્ય, સારા કાર્યો માટે અને સાચા અર્થમાં કોઈને લાભ મળે એ હેતુથી હર હંમેશ અદાની ફાઉન્ડેશને કાર્યો કર્યા છે. ત્યારે મારી વાતને માન આપી અને એમણે જે અહીંયા શેડનું કામ મંજૂર કર્યું એ બદલ હું અહીંયાથી અદાની ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ દેવી પૂજક સમાજને ખાતરી આપી છે કે હર હંમેશ જ્યારે પણ વિકાસના કાર્યો હશે, જ્યારે પણ નગરપાલિકાના કાર્યોની આપને જરૂર પડશે, ત્યારે અમે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા સંસ્કાર રહ્યા છે અને ઉદ્દેશ્ય રહ્યો છે કે એક છેવાડાના માનવી સુધી સારા કાર્યોમાં, સારા લોકો માટે સારા કાર્યોમાં હંમેશા આગળ રહી, તત્પર રહી અને લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવું, એમાં હંમેશા નગરપાલિકા દેવી પૂજક સમાજ સાથે પણ રહી અને આગળ વધશે. જી, અત્યારે સરકારશ્રીને સાથે રહી અને હંમેશ કાર્યો કંપનીઓ કરતા હોય છે, એમાંનું એક ઉદાહરણ આપણે અદાની ફાઉન્ડેશનને જોઈ શકીએ છીએ. અને અત્યારે જ અમે ખાતમુહૂર્ત જ્યારે કર્યું ત્યારે અદાનીના ફાઉન્ડેશનમાંથી આવેલા કિશોરભાઈ, પારસભાઈ, વિજયભાઈ આ બધાએ એક વાત સારી મૂકી કે ભાઈ શેડનું કામ તો થઈ જશે, પણ એના પછી પણ, કારણ કે અદાની ફાઉન્ડેશને અત્યારે મેગા આપણે જોઈ શકીએ કે મેડિકલ કેમ્પો હંમેશા કરતા હોય, લોકોના આરોગ્યની ચિંતા કરતા હોય, એવી જ રીતે શિક્ષણને લઈને પણ ચિંતા કરે છે, મહિલા સશક્ત બને એના માટે પણ ચિંતા કરતા હોય છે. તો એવા કાર્યોમાં એમણે હંમેશ તત્પરતા બતાવી છે. ત્યારે અત્યારે અહીંયા દેવી પૂજક સમાજના ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે અમે બધા ઉપસ્થિત થયા હતા ત્યારે એમણે કીધું કે શેડ બન્યા પછી પણ જો જરૂર પડશે તો શિક્ષણ માટે છે કે મહિલાઓ સશક્ત બને એવા કાર્યો કરવાનું હશે તો બેન અમને જરૂર વાત કરજો, અમે સાથે મળીને એમના માટે એ પણ કાર્યો કરશું. ત્યારે અદાની ફાઉન્ડેશન હંમેશ સારા કાર્યોમાં અગ્રેસર રહ્યું છે. સૌને નમસ્કાર. આજરોજ મુન્દ્રા દેવી પૂજક સમાજના અહીંયા પ્રાંગણની અંદર એક સુંદર મજાનું અદાણી ફાઉન્ડેશનના સહયોગથી જ્યારે સમાજવાડીનું શેડ બનવા જઈ રહ્યું છે ત્યારે આ ખાતમુહૂર્તનું આજે કાર્યક્રમ હતું. આ ખાતમુહૂર્તની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષ, મુન્દ્રા શહેરના અધ્યક્ષ અરવિંદભાઈ, મહામંત્રી હિરેનભાઈ, અદાની ફાઉન્ડેશનના કિશોરભાઈ, પારસભાઈ, મનરભાઈ, કરશનભાઈ, વિજયભાઈ આ બધા મિત્રો અહીં હાજર રહ્યા હતા. અને સાથે સમાજના ખાસ કરીને પ્રમુખ રાજેશભાઈ કે જેમણે રજૂઆત કરી હતી કે ભાઈ આ અદાણીની અંદર કે અથવા કોઈ પણ જગ્યાએ અમને એક શેડ બનાવવાનો છે, ત્યારે વાત કરતાં અદાણીને જ્યારે વાત કરી ત્યારે સુંદર મજાનું અહીંયા શેડનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા હર હંમેશ અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ જ્યાં પણ વિકાસના કામો હોય છે ત્યાં હંમેશા તત્પર હોય છે. છેવાડાના માનવી સુધીના કાર્યો થાય એના માટે હર હંમેશ અમે તત્પર હોઈએ છીએ. ભરેલા એના અંદર દરેક મુન્દ્રા બારોઈ હદ વિસ્તારના જ્યાં પણ દેવી પૂજક સમાજની જો વાત કરીએ તો એના અંદર રોડ હોય, રસ્તાઓ હોય, ગટર હોય, પાણી હોય, લાઇટ હોય, દરેકની અંદર જ્યારે પણ રજૂઆત થઈ છે ત્યારે અમારા પૂરતા પ્રયત્નો હોય છે કે કામ કરી શકીએ. અને ખાસ કરીને જે સરકાર સિવાય પણ જ્યાં સંસ્થાઓ દ્વારા કામ કરવાની વાત હોય ત્યારે પણ અદાની ફાઉન્ડેશન જેવી સંસ્થાઓને જ્યારે પણ કીધું છે ત્યારે સાથે રહી અને એમણે ચોક્કસપણે સહયોગ આપ્યો છે. આપણે અદાણીની જો વાત કરીએ તો અત્યારે પણ અદાણીની અંદર ગેટનું કામ પણ ચાલુ છે. નદી સફાઈની વાત કરી હતી તો એમણે એ પણ કામ કર્યું. 3 મુન્દ્રાની એન્ટ્રી જે પ્રવેશ દ્વારો છે ત્યાં પણ ગેટનું કામ છે. અને હજી પણ અદાણી ફાઉન્ડેશન પાસેથી અને અદાણી પાસેથી સારા એવા કામો લેવાના છે. અને એના માટે કંપની પણ તત્પર જ છે કે આપ અમને કહેજો, સારા કામો કહેજો, અમે ચોક્કસ કરશું. અને જ્યારે પણ રજૂઆતો કરી છે ત્યારે એમણે એ કામ માટે પૂર્ણ તત્પરતા બતાવી છે. ખાલી કામ યોગ્ય હોવું જોઈએ. તો આગળ પણ એમની પાસે અપેક્ષા છે કે હજી પણ સારા કામો મુન્દ્રાને ઉપયોગી થઈ શકે, મુન્દ્રાના લોકોને ઉપયોગી થાય એવા આપ કામ કરો. હરમેશ અમે તમારી સાથે છીએ. અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે અને એના અંદર આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ, જિલ્લાના અમારા અધ્યક્ષની માર્ગદર્શન હેઠળ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ મુન્દ્રાની અંદર સંપૂર્ણ વિકાસનું કામ થઈ રહ્યું છે. અને હજી પણ આનાથી પણ મુન્દ્રાની અંદર વિકાસના ખૂબ સારા કામો થશે. અને મુન્દ્રાની શકલ જે બદલાઈ રહી છે આવનારા ભવિષ્યની અંદર મુન્દ્રાની હજી પણ એક સુંદર નજારો હશે. મુન્દ્રાને તમે સુંદર રીતે જોઈ શકશો. થોડો સમય છે, હજી પણ સમય પ્રમાણે કામ થાય છે, હજી પણ સમય પ્રમાણે ખૂબ જ સારા કામો થશે એ આપને વિશ્વાસ આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જી બિલકુલ, ખાલી સિટીની વાત નથી કે મુન્દ્રા શહેર નગરપાલિકા હદ વિસ્તારની વાત તો એ વાત નથી, પણ
હદ વિસ્તાર સિવાય પણ જ્યાં જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં અદાણી પોતાનું કામ કરતું જ હોય છે. ભલે મેડિકલ ક્ષેત્ર હોય કે પછી આપણે સ્ત્રીના ઉત્કર્ષ માટે હોય, છોકરાઓના શિક્ષણ માટે હોય, કે ક્યાં ક્યાં પણ સમાજવાડીઓ હોય કે રોડ રસ્તાઓની પણ ક્યાં એવી જરૂર હોય ત્યાં પણ એ લોકો મતલબ કે બનાવે છે. એટલે અદાણીનું કોઈ કામ એવું નથી કે ભાઈ વ્યાપ ખાલી અહીં સુધી હોય. દરેક મુન્દ્રાની અંદર આખા મુન્દ્રા તાલુકાની ચિંતા કરતા હોય છે. અને હજી પણ હું એમને વિનંતી કરીશ કે જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં હંમેશા અમે તમારી સાથે છીએ, તમે પણ અમારી સાથે રહીને હજી પણ ખૂટતી કડીઓ છે મુન્દ્રાની, મુન્દ્રા તાલુકાની જે પણ ખૂટતી કડીઓ છે, જો સાથે રહીને આપણે કામ કરશું તો ચોક્કસપણે સરકારને મદદરૂપ થશું અને લોકોના ઉપયોગી પણ આપણે કાર્યો કરી શકશું. અને જ્યારે ખરેખર એક અહીંયા મુન્દ્રાની અંદર કે મુન્દ્રા તાલુકાની અંદર આટલી બધી કંપનીઓ છે, ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે એક એનો લાભ મળશે મુન્દ્રાના લોકોને અને મુન્દ્રાના લોકો પણ આપણને યાદ રાખશે. નમસ્તે. અમે અદાણી ફાઉન્ડેશન દ્વારા આજે દેવી પૂજક સમાજનું જે ખાતમુહૂર્ત શેડનું કર્યું અને આની પહેલાં તમે આ જોઈ શકો છો કે જે લીલી હરિયાળી છે એ અમારા અદાણી ફાઉન્ડેશનમાં જે વૃક્ષપ્રેમી વ્યક્તિ છે આદરણીય કરશનભાઈ ગઢવી દ્વારા પણ આ કરવામાં આવ્યું છે. આજે ખૂબ આનંદની લાગણી એ છે કે જે રીતે નગરપાલિકાનો વિકાસ થઈ રહ્યો છે આદરણીય રચનાબેનના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર મુન્દ્રાની અંદર તમે જે પણ જગ્યાએ જોશો તો તમને કોઈને કોઈ જગ્યાએ કામ કરવાનું તમે જોશો. અને એમની અને પ્રણવભાઈ અને હિરેનભાઈની એ લોકોની એવી માંગણી હોય છે કે લોકોના હિત માટે જ એ લોકો હંમેશા તત્પર હોય છે. અમારી સાથે કિશોરભાઈ ચાવડા જે આખું મુન્દ્રા CSRનું વર્ચસ્વ જોઈ રહ્યા છે અને ખાસ કરીને આદરણીય રક્ષિત સરનું એક મેસેજ આજે હું કહીશ કે એમની હંમેશા એવું હોય છે કે જે રીતે કંપનીનો વિકાસ થાય છે એવી રીતે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દરેક વસ્તુનો વિકાસ પણ એટલી જ ઝડપથી થાય એવી પણ એમની ઈચ્છા છે. અને આ સમાજમાં કે કોઈ વસ્તુ જેમ દેવી પૂજક સમાજ છે એ એટલો આપણે એમ થાય કે જેમ સાકરમાં ભળી જાય એવો એક સમાજ છે. અને એમના દ્વારા આની સિવાયના પણ નારી શક્તિના ઉત્થાન માટે, શિક્ષણ માટે પણ જે પણ કાર્યો સમાજ ઉપયોગી હશે એની માટે હંમેશા અમે તત્પર રહેશું. આ તકે હું નગરપાલિકાનો પણ એટલા માટે આભાર માનું છું કે એ લોકો અમને હંમેશા એક પાટાની અંદર જે બે પાટા હોય એવી રીતે એ અમને સાથે લઈને ચાલે છે. અને અદાણી ફાઉન્ડેશન હર હંમેશ સામાજિક ઉત્તરદાયિત્વના કામ માટે તત્પર છે, તત્પર રહેશે. અને જે પણ ભવિષ્યમાં અમને એમ થશે કે આ સમાજ ઉપયોગી કામ છે એની માટે અમે હર હંમેશ કરશું. આભાર. અસ્તુ. મારું નામ રાજેશ બાબુભાઈ સથવારા છે. હું વિરાટ દેવી પૂજક સંઘ મુન્દ્રા તાલુકાનો પ્રમુખ છું. મુન્દ્રા શહેર ભાજપ મંત્રી છું. આજે આપણે ગૌરવ કરી શકીએ છીએ કે અમારા નાના નાના સમાજને પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સારા એક ફળ મળી રહ્યા છે. અને જ્યારે અમારે ક્યાંય પણ આપણે મુન્દ્રા તાલુકામાં ક્યાં સાહેબ અમારી સમાજવાડી નથી, અમને એક દુઃખ હતો કે અમારી સમાજવાડી ક્યાં આખા મુન્દ્રા તાલુકામાં નથી. ત્યારે પછી અમને ખ્યાલ આવ્યો, અમારા પોતાના સમજે એવા પ્રણવભાઈ બેન શ્રી રચનાબેનને વાત કરતા, એમને ડાયરેક્ટ અદાણી ફાઉન્ડેશનને વાત કરતા તાત્કાલિક આપણે જોઈ શકો છો 15 થી આજ 20 લાખની સેટની મંજૂરી મળી છે. તો અમે દેવી પૂજક સમાજ હૃદયથી આજ ખુશ છીએ અને આભારી છીએ બેનશ્રીનો અને અદાણી ફાઉન્ડેશનનો. ત્યારે આજે અમને ગૌરવ થઈ રહ્યો છે અને એક દિલથી લાગણી થઈ રહી છે કે નહીં, અમારી સમાજને પણ આજે નાની સમાજને પણ આજે ધ્યાન દોરે છે બેનશ્રી અદાણી ફાઉન્ડેશન દ્વારા. અને આપણે જોઈ શકો અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કામ થયા છે. અમને હર હંમેશા અમારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલ હતી, રહેશે અને રહેશે. આપણે જોઈએ છીએ 2.5 વર્ષમાં મુન્દ્રાનો કેવી રીતે નકશો બદલી ગયો છે. રોડ રસ્તા હોય, ગટર લાઈન હોય, પાણીની લાઈન હોય, જ્યાં જરૂર પડી છે ત્યાં આપણે જોઈ શકીએ વિકાસના કામ મુન્દ્રામાં ચાલુ છે. અને અમને એક દેવી પૂજક સમાજને નહીં, હરેક સમાજને ઉપયોગી બેન થયા છે અને નગરપાલિકા પૂરી ટીમ થઈ છે. આપ જોઈ શકો છો મુન્દ્રાના વિકાસ.